હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કાજુ મોદક। ગણપતિ બાપ્પાને પસંદીદાર એવા મોદક બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે 20થી 25 નંગ જેટલા કાજુ લીધેલા છે। તેની સાથે જ એક નાની વાટકી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે। તમારે દળેલી ખાંડ કરવી હોય યુઝ તો પણ કરી શકાય। તેની સાથે જ આપણે અત્યારે મિલ્ક પાવડર અંદર એડ કરવાનો છે। તો તેની અંદર આપણે જે વાટકી ખાંડ લીધી હતી એ વાટકી પ્રમાણે જ આપણે તેની અંદર મિલ્ક પાવડર પણ એડ કરી લઈશું। તેની સાથે અત્યારે જે મેં વાટકી લીધી છે તે વાટકીમાં કોપરાનું છીણ છે, નાયલોન કોપરાનું છે, એ 2 વાટકી જેટલું નાયલોન કોપરાનું છીણ અંદર એડ કરવાનું છે। તેની સાથે જ આપણે 2 થી 3 નંગ જેટલી ઇલાયચી અંદર એડ કરીશું કે જેથી તે ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લેવાનું અને મિક્સર જારમાં ક્રશ કરી લીધા પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો પાવડર બની રેડી છે। તેને આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ અંદર એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું અને બસ થોડા એવા દૂધમાં 2 થી 3 ચમચી દૂધમાં જ સરસ એવો આપણો લોટની જેમ બંધાઈ અને તૈયાર થઈ જશે। એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે આપણા મોદક અત્યારે બનવા જઈ રહ્યા છે। મોદકનું જે મોલ્ડ આવે છે તે મોલ્ડ લેવાનું અને તે મોલ્ડની અંદર આપણે જે આ કાજુ, મિલ્ક પાવડર, કોપરાનું છીણ, ખાંડ આનું જે આપણે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું હતું તેને મિક્સ એવું કરે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે। અને હવે તેને આપણે મોલ્ડમાં સેટ કરી લેવાનું અને મોલ્ડમાં સેટ કર્યા બાદ તમે તેને રિમોલ્ડ કરી શકો છો। આ રીતે ડીશની અંદર તમે સરસ રીતે એને મોલ્ડ પાડી લઈશું તો ખૂબ જ સરસ એવા મોદક આપણા બની અને આપણને તૈયાર જોવા મળશે। તમે જોઈ શકો છો કે મોદક ખૂબ જ સરસ એવા લાગી રહ્યા છે અને આ રીતે મોદક જો આપણે બનાવતા હોઈએ તો બાળકો તો તમારી પાસે આવવાના જ આવવાના અને બાળકો તમારી સાથે એમ કહેશે કે હું પણ આ મોદક બનાવવાની મદદ કરીશ। તો અત્યારે મારો દીકરો સિદ્ધરાજ મને આ મોદક બનાવવામાં મદદ કરી રહ્યો છે અને આ મોદક બનાવવાની તેને ખૂબ જ મજા આવી રહી છે। તમે જોઈ શકો છો કે સરસ એવા મોદક આપણા બની અને તૈયાર થઈ ગયા છે। દેખતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના મોદક આપણે અત્યારે સચિના કિચનમાં બનાવી રહ્યા છીએ। ખૂબ જ સરળ રીતે ઘરમાં જે વસ્તુઓ હોય એ વસ્તુઓમાંથી જ ખૂબ જ ઇઝી એવા મોદક અત્યારે બનાવી અને આપણે તૈયાર કર્યા છે। જો આવા ગણપતિ બાપ્પાના ભોગ માટે જ ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે તો ગણપતિ બાપ્પાના ઉત્સવમાં આવા મોદક જો અત્યાર સુધી તમે ન બનાવ્યા તો ખૂબ જ સરળ અને ઇઝી એવા આ મોદક તમે ઘરે જરૂરથી બનાવજો। જો આવા મોદક ગણપતિ બાપ્પાને મળી જાય તો ગણપતિ બાપ્પા ખુશ અને તેના ભક્તો પણ ખુશ થઈ જાય। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા મોદક આપણા બની અને તૈયાર થઈ ગયા છે। મેં તેને પમ્પકિનના સીડ્સ આવે છે તેનાથી ગાર્નિશ કર્યા છે। તમને એક તોડીને પણ બતાવો કે કેટલા સરસ એકદમ સોફ્ટ અને નરમ મોઢામાં મૂકતાની સાથે જ મોઢામાં મળી જાય એવા સરસ એવા મોદક અત્યારે આપણા બની અને રેડી થઈ ગયા છે। ગણપતિ બાપ્પા મોરયા એમ ભક્તો ગાતા જાય અને મોદકની મજા માણતા જાય। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। અત્યાર સુધી જો મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા અવનવા વિડીયો તમને જોવા મળે। અત્યારે ગણપતિ બાપ્પાના ભોગ માટે બનાવ્યા છે મોદક। બાય બાય ફ્રેન્ડ્સ।